ગુજરાત સહિત દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે તમે અનેક ઉમેદવારોને જે પોતાની ઉમેદવારી છે તે નોંધાવતા જોયા છે ત્યારે આજે તમને એક અનોખા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું। વડોદરા શહેરના એક એવા ઉમેદવાર છે કે જેઓ ફૂલોનો હાર નહીં પરંતુ ચપ્પલનો હાર પહેરીને પોતાની ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે। સીધા તેમની સાથે જ વાત કરીશું। અતુલભાઈ, શું કહેશો? સામાન્ય ઉમેદવાર હોય તે ફૂલોનો હાર પહેરીને આવતા હોય છે, તમારે ચપ્પલનો હાર પહેરવાની કેમ જરૂર પડી? જે રીતે ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ઉમેદવારી કરતા હોય છે ત્યારે ફૂલોનો હાર પહેરીને આવતા હોય છે અને 20 હાર હોય એ 20 હાર ફરતા હોય છે। મારી પાસે એક જ હાર છે, ચપ્પલનો હાર, બૂટ ચપ્પલનો હાર, અને આ હાર પહેરીને આજે 20 વડોદરા લોકસભાની ઉમેદવારી કરવા જઈ રહ્યો છું। સાથે વડોદરા શહેરના પ્રશ્નો જે પણ છે, રોડ, રસ્તા, પીવાના પાણીની, આ પ્રશ્નોની સમસ્યા ઉકેલવાના પ્રયાસો અમારા છે, કરતા આવ્યા છે, કરતા રહીશું। સાથે વડોદરા શહેરમાં આવેલી પવિત્ર વિશ્વામિત્રી નદી જે ગંદી ગોબરી થઈ ગઈ છે એની અમે રજૂઆતો કરીશું। વડોદરા શહેરમાં આવતી પવિત્ર મહીસાગર નદી જેમાં રેતી ખનન ઉપરાંત કેમિકલના પાણી જઈ રહ્યા છે તે પણ બંધ કરવાના અમારા પ્રયાસો છે। વડોદરા શહેરમાં છેલ્લા 35 વર્ષથી સમાજ સેવા સાથે સાથે વડોદરા શહેરમાં અનેક કામો અમે કરતા આવ્યા છે, કરતા રહીશું। વડોદરા શહેરની જનતા અમને સારી રીતે જાણી રહી છે। વડોદરા શહેરમાં હું નથી પાદરાથી આવ્યો, નથી પોરબંદરથી આવ્યો, હું વડોદરા શહેરનો વતની છું। 30-35 વર્ષથી સેવા કરું છું, કરતો આવ્યો છું ને કરતો રહીશ, પરંતુ ક્યાંક સારી રીતે સેવા કરી શકું, સારી રીતે આગળ વધી શકું, પ્રજાના પ્રશ્નોને લોકસભામાં મૂકી શકું। માનનીય મુખ્યમંત્રી સાહેબ જે રીતના કહી ગયા, અમદાવાદનો વિકાસ, સુરતનો વિકાસ, વડોદરા પાછળ કેમ, ત્યારે અમને પણ લાગી આવ્યું છે કે વડોદરા પાછળ કેમ। ત્યારે અમારું સામાજિક કાર્યકરનું સંગઠન, સામાજિક સંસ્થાઓનું સંગઠન, અમે તમામ લોકો નક્કી કરીને આજે વડોદરા 20 લોકસભાની ઉમેદવારી કરવા જઈ રહ્યા છે। વડોદરા શહેરની જનતા ખોબે ખોબે મત આપશે એવી અમને આશા છે। જીતીને અમે વડોદરા શહેરના જ કામો અમે કરીશું એવી આશા વડોદરા શહેરની જનતાને અમે આપીએ છીએ। તમે વડોદરાના વિકાસની વાત કરી, બૂટ ચપ્પલ અને વડોદરાના વિકાસનું લોજિક કંઈ ખબર ના પડે, એનો થોડુંક સમજાવજો। બૂટ ચપ્પલ અને વડોદરાનો વિકાસ એટલે કોઈ પણ નાગરિકની કોઈ પણ સમસ્યા હોય છે, જ્યારે લઈને જાય છે એના બૂટ ચપ્પલ ઘસાઈ જાય છે પરંતુ એની સમસ્યા ઉકેલાતી નથી। માન્ય PM CM સુધી ફરિયાદો મોકલે છે પરંતુ સમસ્યા ઉકેલાતી નથી। જ્યાં બૂટ ચપ્પલ ઘસાય છે, એક ઉદાહરણ રૂપે આજે તમામ જનતાને બતાવવાનું છું, તમામ જનતા જાણી પણ રહી છે। અમારા ન તો કોર્પોરેશનમાં કામ થાય છે, ન કલેક્ટરમાં કામ થાય છે, ન અન્ય જગ્યાએ કામ થાય છે, ત્યારે એક અપવાદ રૂપે આજે બૂટ ચપ્પલનો હાર પહેરીને અમે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે। વડોદરા શહેરની જનતાને જણાવવા જઈ રહ્યા છે કે સારામાં સારા ઉમેદવારને બની શકે એટલા વધારે મત આપજો। બિલકુલથી, તો આ હતા સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેચી। અતુલભાઈ ગામેચી કહી રહ્યા છે કે સામાન્ય ઉમેદવાર ફૂલોનો હાર પહેરીને આવતો હોય છે, પરંતુ તેમના દ્વારા બૂટ ચપ્પલનો હાર એટલા માટે પહેરવામાં આવે છે કે સામાન્ય કોઈપણ વ્યક્તિ હોય તેમને જ્યારે સરકારી કચેરીમાં પોતાનું કામ કરાવવું હોય તો તેના બૂટ ચપ્પલ ઘસાઈ જતા હોય છે। ત્યારે તેઓ અત્યારે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે વડોદરા શહેરના જે નાગરિકો છે કે જેઓ આ સિસ્ટમથી ત્રાહિમામ પોકારી ગયા છે તેઓ ખોબે ખોબા ભરીને અતુલભાઈ ગામેચીને પોતાનો મત આપશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।